સર્વવાલા મુક્તોની આ સેવકના પ્રેમ ભર્યા જય સ્વામિનારાયણ. તારીખ 8/7/2026 વાર બુધવાર. વચનામૃત કાર્યાન્યનું 11મું. સ્વામિનારાયણ હરિ. સંવત 1877 કાર્તિક સુદ એકાદશીને દિવસ શ્રીજી મહારાજ ગામસી કાર્યાની મધ્યે વસતા ખાચરના દરબારમાં ઉગમને 12 ઓડાની ઓસરી રાત્રિ સમી બિરાજમાન છે અને ધોરો ખેસ પહેર્યો છે ને ધોરી છીટની ડગલી પહેરી છે અને માથા ઉપર ધોરી ભાગ બાંધી છે ને પીરા ને રાતા જે ગુલદાવદીના પુષ્પ તેને હાર પહેર્યા છે અને પાકમાં પીરા પુષ્પના તોરા લટકતા છે ને પોતાની આગળ 2 કોરે 2 વારાન મછાલ લઈને ઊભા છે ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી છે. પછી શ્રીજી મહારાજે સચ્ચિદાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનને વિશે પ્રીતિ હોય તેના શા લક્ષણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને પોતાના પ્રીતમ છે ભગવાન તેને વિશે પ્રીતિ હોય તે પોતાના પ્રીતમની મરજી લોપે નહીં ને પ્રીતનું લક્ષણ છે. જો ગોપીઓની શ્રીકૃષ્ણ ભગવાનને વિશે પ્રીતિ હતી તો જ્યારે શ્રીકૃષ્ણ ભગવાન મથુરા જવા તૈયાર થયા ત્યારે ગોપીઓ સર્વ ભેરીને એમ વિચાર કર્યો છે, આપણે કુટુંબના તથા લોકલાજનો ત્યાગ કરીને ભગવાનને જોરાઈ રાખીશું. પછી ચાલવા સમી શ્રીકૃષ્ણ ભગવાન નેત્ર સામું જોયું ત્યારે ભગવાન રહ્યાની મરજી દેખી નહીં. ત્યારે સર્વ ડરીને છેટે રહી અને અંતરમાં એમ બીની, જે જો આપણા ભગવાન ગમતામાં નહીં રહીએ તો ભગવાન આપણા ઉપરથી હેત ઉતરી જશે. એમ વિચારીને કોઈ રહી શકી નહીં. પછી ભગવાન મથુરા પધાર્યા ત્યારે પણ 3 ગાંવ ઉપર ભગવાન હતા. તો પણ ગોપીઓ કોઈ દિવસ મરજી લોપીને દર્શને ગઈ નહીં. અને ગોપીએ એમ જાણ્યું છે, ભગવાનની મરજી વિના જો આપણે મથુરા જાશું તો ભગવાનને આપણા ઉપર જે હેત છે તે ટરી જશે. માટે હેતને એ જ રૂપે છે, જેને જે સાથે હેત હોય તેની મરજી પ્રમાણે રહે. અને જો પોતાના પ્રીતમની પાસે રહે રાજી જાણી તો પાસે રહે, અને જો પોતાના પ્રીતમને સેટે રહીને રાજી જાણી તો સેટી રહે. પણ કોઈ રીતે પોતાના પ્રીતમની આજ્ઞાને લોપે નહીં એ પ્રેમનું લક્ષણ છે. જો ગોપીઓને ભગવાનને વિશે સાચો પ્રેમ હતો તો આજ્ઞા વિના ભગવાનને દર્શન ગઈ નહીં. અને જ્યારે ભગવાને કુરુક્ષેત્રમાં તેડીએ ત્યારે ભગવાનનું દર્શન કર્યું, પણ કોઈ રીતે ભગવાનના વચનનો ભંગ કર્યો નહીં. માટે જેને ભગવાનને વિશે પ્રીતિ હોય તે ભગવાનની આજ્ઞા કોઈ કારે લોપે નહીં. જેમ ભગવાનનું ગમતું હોય તેમ જ રહે એ પ્રીતમનું લક્ષણ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લો એક અમે પ્રશ્ન પૂછીએ. પછી મુનિએ કહ્યું છે, હે મહારાજ પૂછો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભગવાનનો ભક્ત હોય તે ભગવાનની મૂર્તિના સંબંધ વિનાના જે અન્ય સંબંધી પંચ વિષય તેને હરામ કરી નાખે છે અને 5 પ્રકારે એક ભગવાનનો સંબંધ રાખે છે. એવો જે ભક્ત તેને ભગવાન એમ આજ્ઞા કરે છે, જે તમે થકી સેટા રહો. ત્યારે તે જો ભગવાનના દર્શનનો લોભ રાખે તો એને આજ્ઞાનો ભંગ થાય. અને જો આજ્ઞા ન પારે તો ભગવાનને એ ભક્ત ઉપર હેત ન રહે. માટે એ ભક્તને જેમ માઇક શબ્દાદિક પંચ વિષયનો ત્યાગ કર્યો છે તેમજ ભગવાન સંબંધી જે શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ એ પંચ વિષય છે તેનો પણ ત્યાગ કરે કે ન કરે એ પ્રશ્ન છે. પછી તેને મુનિ મરીને જેને જેવી બુદ્ધિ હતી તેને તેઓ ઉત્તર કર્યો, પણ એ પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજે કહ્યું છે, હે મહારાજ એનો ઉત્તર તમે કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ છે અને ભગવાનને અખંડ સંબંધ રહિત છે, માઇક પંચ વિષય તેને હરામ કરી નાખ્યા છે અને શબ્દાદિક પંચ વિષય કરીને ભગવાન સંગાથે દ્રઢપણે જોડાયો છે
તે ભક્ત ભગવાનની આજ્ઞાએ કરીને જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં ભગવાનની મૂર્તિ પણ એ ભક્ત ભેરી જ જાય છે ને જેમ એ ભક્તને ભગવાન વિના રહેવાતું નથી તેમ જ ભગવાનને પણ એ ભક્ત વિના નથી રહેવાતું અને ભક્તના હૃદયમાંથી આંખનું મટકું ભરી એટલું વાર સેટે રહેવાતું નથી. માટે હે ભક્તને 5 પ્રકારે ભગવાન સંગાથે અખંડ સંબંધ રહે છે. કેમ જે શબ્દાદિક પંચ વિષય વિના જીવ માત્રને રહેવાતું નથી તે શબ્દાદિક પંચ વિષયને એને હરામ કર્યા છે ને 5 પ્રકાર કરીને ભગવાનને વિશે જોડાનો છે. તે માટે ભક્તને ભગવાન સાથે અખંડ સંબંધ રહે છે. ઇતિ વૈષ્ણવમૂત કાર્યનીનું 11મું પૂરું થયું. સહજાનંદ સ્વામી મહારાજની છે. આપને આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક, શેર और સબસ્ક્રાઈબ. થેન્ક્સ. જય સ્વામિનારાયણ.